તો બોટાદમાં ફાયર ઓફિસર રાજુ ધાંધલ પર થયા ગંભીર આક્ષેપો। ત્યારે લખતરની સરદાર પટેલ ફાયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ કર્યા છે આક્ષેપ। ત્યારે વિદ્યાર્થીઓને 3 માસની તાલીમ માટે બોટાદ ફાયર સ્ટેશન મોકલાયા હતા। ત્યારે ફાયર ઓફિસર રાજુ ધાંધલે વિદ્યાર્થીઓને શારીરિક માનસિક ત્રાસ આપ્યો છે। આ ઉપરાંત દબાણ અને બળજબરી કરીને ફાયર ઓફિસરે વિદ્યાર્થીઓ પાસે કામ કરાવ્યું છે। ત્યારે વિદ્યાર્થીઓ પાસે પોતાના ખેતરનું અને ઘરનું કામ કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે ફાયર ઓફિસરના કારણે સમગ્ર મામલે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ લડી લેવાના મૂડમાં આવી ગયા છે। ત્યારે બોટાદ અધિક કલેક્ટરને વિડીયો અને ઓડિયો પુરાવા સાથે રજૂ કરી આ રજૂઆત કરાઈ હતી। ત્યારે ફાયર ઓફિસર રાજુ ધાંધલ સામે તાત્કાલિક પગલાં લેવા માટે માંગ કરાઈ છે। તો મહત્વના સમાચાર કહી શકાય, બોટાદમાં ફાયર ઓફિસર રાજુ ધાંધલ પર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે। ત્યારે પટેલ ફાયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ આ આક્ષેપો કર્યા છે, જેમાં વિદ્યાર્થીઓને 3 માસની તાલીમ માટે બોટાદ ફાયર સ્ટેશન મોકલવામાં આવ્યા હતા। ત્યાં ફાયર ઓફિસર રાજુ ધાંધલે વિદ્યાર્થીઓને શારીરિક માનસિક ત્રાસ આપ્યો છે। ત્યારે દબાણ અને બળજબરી કરીને ફાયર ઓફિસરે વિદ્યાર્થીઓ પાસે કામ કરાવ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવે છે। ત્યારે વિદ્યાર્થીઓ પાસે પોતાના ખેતરનું અને ઘરનું કામ કરાવતો હતો આ ફાયર ઓફિસર। ત્યારે સમગ્ર મામલે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ લડી લેવાના મૂડમાં આવી ગયા છે। ત્યારે બોટાદ અધિક કલેક્ટરને વિડીયો અને ઓડિયો પુરાવા સાથે રજૂઆત કરી છે। ત્યારે ફાયર ઓફિસર રાજુ ધાંધલ સામે તાત્કાલિક પગલાં લેવા માટે પણ માંગ કરવામાં આવી રહી છે।